આપણે જાણીએ જ છીએ કે બીમારીમાં સૌપ્રથમ શરદી આવે એટલે ખાંસી આવે અને ખાંસી આવે એટલે તાવ આવે। તો મિત્રો આપણો રસ તૈયાર છે। તો આમાં 1 ચમચી અળુસાનો રસ ને 1 ચમચી મધ, આપણે 1 ચમચી મધ લઈને બરાબર મિક્સ કરીને અને ચાટીને પીવાનું છે। કડવું તો લાગે જ, અળુસાનો રસ છે, પણ જે પીવે કડવું એને ના આવે કદી તાવ તર્યો। હેલો મિત્રો, કેમ છો? હું છું તમારો મિત્ર ધર્મેશ। આજે આવી ગયા છે એક નવી ઔષધિ સાથે કે જેના વિશે આપણે બધા પરિચિત જ છીએ, પરંતુ આજે હું એના વિશે કંઈક નવું એવી માહિતી આપીશ કે જે તમને કામ લાગે। તો મિત્રો આજે આપણે વાત કરીશું અળુસા વિશે। અળુસાને વાસા તરીકે પણ ઓળખવામાં આવે છે અને અલગ અલગ જગ્યામાં અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે। તો મિત્રો હાલ અમને ભાદરવો મહિનો ચાલી રહ્યો છે ને ભાદરવા પછી આસો મહિનો આવશે। તો આ જે ઋતુચક્ર જે બદલાય એનો સમયગાળો છે કે ચોમાસામાંથી શિયાળો આવે, એની અંદર બીમારીનું પ્રમાણ ઘણું વધી જતું હોય છે અને 12 મહિનાની અંદર જે ઋતુચક્ર બદલાય એની અંદર સૌથી બીમારીમાં આવતી હોય તો એ આ મહિનાની અંદર આવતી હોય છે। આપણે જાણીએ જ છીએ કે બીમારીમાં સૌપ્રથમ શરદી આવે એટલે ખાંસી આવે અને ખાંસી આવે એટલે તાવ આવે એટલે આપણે પથારીમાં પડી જવું પડે, સીધી ભાષામાં કહું તો એટલે આપણે બીમારી ના પડે, સ્વસ્થ રહીએ એના માટે આપણે અળુસાનું સેવન કરવું જોઈએ। અને આપણને જરાક પણ લાગે કે આપણને કફ કે શરદી એવું છે તો આપણે થોડો અળુસાનો રસ પીવો જોઈએ, જેથી કરી આપણે વધારે બીમાર કે લાંબો સમય બીમાર ના પડીએ। અળુસો આપણને આવી અનેક બીમારીઓમાં કામ લાગતો હોય છે। તો ચાલો મિત્રો આપણે અળુસા પાસે જઈને એની વિસ્તારમાં માહિતી લઈશું। તો મિત્રો આ છે અળુસાનો છોડ। આ પ્રકારે આના પાન હોય છે, તમે જોઈ શકો છો કે કેટલા સરસ આના લીલાછમ પાન છે। અળુસો આમ તો 12 માસ જ લીલો જોવા મળતો હોય છે, પરંતુ વર્ષા ઋતુની અંદર એ વધુ ગ્રીન ને લીલોતરી ભરે જોવા મળે છે, તો એને જોવામાં ખૂબ સુંદર લાગતો હોય છે આપણને। અળુસાને પંચાંગ ઔષધિ તરીકે ઓળખવામાં આવે છે। તેમાં તમને પ્રથમ કહું તો એના મૂળનો ઉપયોગ થાય છે, બીજું એના પાન, ત્રીજું એના છાલનો પણ ઉપયોગ થતો હોય છે, ચોથું ફૂલ તો હાલ છે નહીં, પરંતુ એના ફૂલનો ઉપયોગ થાય છે, ત્યારબાદ પાંચમું ફળ, એટલા માટે એને પંચાંગ ઔષધિ તરીકે ઓળખવામાં આવે છે। તો મિત્રો આપણને એમ હોય છે કે અળુસો ફક્ત ખાંસીમાં જ કામ લાગતો હોય છે, એવું નથી। અળુસો અનેકો બીમારીમાં કામ લાગતો હોય છે, જેમ કે શરદી, ખાંસી, તાવ, લીવરને લગતી બીમારી હોય કે આપણને સ્કિનમાં કોઈ જગ્યાએ ડાઘ, ખાજ, ખુજલી, એમાં પણ કામ લાગતો હોય। આપણા શરીરમાંથી પરસેવાની દુર્ગંધ આવતી હોય તો એમાં પણ કામ લાગતું હોય છે। કે એથી વિશેષ વાત કરીએ તો આપણને શરીરમાંથી 3 પ્રકારના લોહીના સ્રાવ થતા હોય કે પ્રથમ કહું તો આપણને ઉપલા ભાગેથી લોહીનો સ્રાવ થાય, જેમ કે વોમિટિંગ થ્રુ, કે મોઢામાંથી છાલા પડવા, કે મોઢા દાંતમાંથી લોહી આવવું, કે આપણને કાનમાંથી લોહી નીકળવું, નાકમાંથી લોહી નીકળવું, તો એને આપણે ઉપલા ભાગમાંથી જે બ્લડ આપણે આવે છે એને ઉપલો સ્રાવ કહીએ છીએ। હવે નીચેની સાઈડથી વાત કરું તો આપણને યુરિન પાસ કરતાં કરીએ બ્લીડિંગ થાય, તો કે મળ ત્યાગ કરતાં કરીએ આપણને બ્લડ આવે, તો એને નીચલા ભાગેથી લોહીનો સ્રાવ થવો કહે છે। ત્રીજું તમને કહું તો કે આપણને શરીરમાંથી કોઈ બી જગ્યાએ આપણને જૂની એવી ખુજલી થઈ હોય કે ડાઘ થયો હોય તો એને ચામડી ફાટીને લોહી આવે તો એને ત્રીજા પ્રકારનો લોહી સ્રાવ કહે છે। તો આવા રોગની અંદર આ અળુસાનો રસ પીવાથી આપણને ઘણા એવા સારા ફાયદા મળતા હોય છે। તો મિત્રો આપણે અળુસાનો ઉપયોગ કેવી રીતે કરીશું એ બતાવીશું। તો આપણે એના ફ્રેશ પાન તોડીને ઘરે લઈ જઈશું, ત્યારબાદ એનો ઘરે જઈને આપણે રસ કાઢીશું। મિત્રો આપણે આવી ગયા છે આપણા ઘરે। અમે પાનને ત્યાંથી લાવ્યા હતા અને ધોઈને સાફ કરી લીધા છે। હવે એને આપણે પાનના નાના ટુકડા કરી લીધા છે। એની અંદર આપણે 2 મરી, 1 લવિંગ છે, નાનો એવો તેજપત્તાનો ટુકડો લીધો છે, એને આપણે લઈને હવે આપણે વાટીને રસ કાઢીશું। મિત્રો મુખ્ય તો આ અળુસાનો રસ ટીમ્બી અને અસ્થમા જેવા રોગની અંદર ખૂબ ઉપયોગી છે। જો આપણે કન્ટિન્યુ 2 થી 3 મહિના સુધી આ રસને સવાર સાંજ પીએ તો દમ અને શ્વાસ લેવામાં જો તકલીફ હોય, આપણે પંપ લેવો પડતો હોય, એમાં ખૂબ જ ઉપયોગી છે। તો
તો મિત્રો આપણે પાનને બરાબર વાટીને તૈયાર કરી દીધા છે. તો એને હવે આપણે એક ફ્રેશ કપડામાં કોટનનો કપડો લેવાનો, એને આ રીતના લઈને એનો મૂકી દેવાનું છે. આ રીતના એનો આપણે રસ કાઢીશું. આ રીતના આપણે એક ચમચી આપણે એમાંથી રસ કાઢવાનો છે. તો તમે જોઈ શકો છો કે આપણે આમાં અળુસાના પાનનો રસ કાઢ્યો છે ને આ છે મધ. આપણે એક ચમચી અળુસાનો રસ ને એક ચમચી મધ લેવાનું છે. મધ આપણે ઉધરસ કે ખાંસીને લગતી બીમારી અંદર ઘણું સારું છે. અને ખાસ કહીએ કે સુગરના પેશન્ટને એમ હોય કે આપણે આ ગળપણ લેવું જોઈએ કે ના લેવું જોઈએ. જો આપણી પાસે ખાસ કે દેશી મધ આપણા ઘરેલું ગામડાનું હોય તો આપણે સુગરમાં કોઈ જ એનું આડઅસર થતી નથી. પરંતુ આપણી ખાતરીનું હોવું જોઈએ ને આપણા ઘર ઘરાકું હોય તો ચાલે. તો મિત્રો આપણો રસ તૈયાર છે. તો આમાં એક ચમચી અળુસાનો રસ ને એક ચમચી મધ, આપણે એક ચમચી મધ લઈને બરાબર મિક્સ કરીને એને ચાટીને પીવાનું છે. એને આપણે હવે બરાબર મિક્સ કરી લઈશું. અને નાના બાળકો માટે બી આલો તો થોડીક મધ પ્રમાણ વધારી દેવાનું, જેથી કરી બાળકને કડવું ઓછું લાગે અને ઇઝીલી પી જાય. તો મિત્રો આપણે મધ અને અળુસાનો રસ મિક્સ કરીને તૈયાર કરી દીધો છે. તો આપણે ચાટીને પીવાનું હોય છે, જેથી કરી કડવું બી ના લાગે. અને કડવું તો લાગે જ, અળુસાનો રસ છે, પણ જે પીવે કડવું એને ના આવે કદી તાવ તર્યો, એવી આપણી કહેવત છે. તો આપણે ફોલો કરવું પડશે. તો મિત્રો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.